પોરબંદરમાં 5 વર્ષ પૂર્વે નાગા બાવા બની વૃદ્ધ સાથે 2.5 તોલા સોનાની 3 વીંટીની છેતરપિંડી થઈ હતી। જે છેતરપિંડી કરનાર શખ્સને પોલીસે પીપળેજ ગામથી ઝડપી લીધો છે। પોરબંદરના જુનાળા વિસ્તારમાં મેર બોર્ડિંગ પાસે રહેતા જયેન્દ્રભાઈ દામજીભાઈ લુકા નામના વૃદ્ધ ગત તારીખ 30 જૂન 2019ના રોજ સવારના રાણીબાગ પાસે આવેલા મામા કોઠાના મંદિરે દર્શન કરી મંદિર બહાર ઊભા હતા ત્યારે એક નાગા બાવાએ આવી તેમની પાસે કાલભૈરવનું મંદિર ક્યાં છે તેમ પૂછતા તેઓએ બંદર રોડ પર પોલીસ ચોકી બાજુમાં આવ્યું હોવાનું જણાવ્યું હતું। ત્યારબાદ તે શખ્સે તેની પાસેથી ₹1નો સિક્કો માંગતા જયેન્દ્રભાઈએ સિક્કો આપતા તેણે તે સિક્કો હાથમાં રાખી પરત આપી જયેન્દ્રભાઈના માથા પર હાથ ફેરવી જણાવ્યું હતું કે આ સિક્કો વાપરતો નહીં। તે પછી તેણે જયેન્દ્રભાઈને હાથમાં પહેરેલી 2.5 તોલાની સોનાની અને 50,000ની કિંમતની સોનાની 3 વીંટી આપવાનું કહેતા જયેન્દ્રભાઈએ વીંટીઓ આપી દીધી હતી। ત્યારબાદ તે આગળ ચાલવા લાગ્યો હતો અને જયેન્દ્રભાઈને વીંટી પરત લેવા પાછળ આવવા જણાવ્યું હતું। આથી તેઓ તેની પાછળ ચાલતા હતા તે દરમિયાન આ શખ્સના નંબર પ્લેટ વગરની કારમાં નાસી ગયો હતો। ત્યારબાદ તારીખ 26 જુલાઈ 2019ના રોજ રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે આવી ટોળકી પકડી હોવાની જાણ થતાં તેઓ રાજકોટ ગયા હતા અને કોર્ટમાં રાજકોટ પોલીસે 3 શખ્સોને રજૂ કર્યા હતા, જેમાંથી પોતાની પાસે સોનાની વીંટી લઈ જનાર એક શખ્સને જયેન્દ્રભાઈ ઓળખી ગયા હતા। આથી તેની સામે ફરિયાદ નોંધાવી હતી। જોકે ત્યારબાદ તે શખ્સ નાસી ગયો હતો અને છેલ્લા 5 વર્ષથી નાસ્તો ફરતો હતો। પોરબંદર પેરોલ ફ્લો સ્કોડને બાતમી મળી હતી કે આ શખ્સ કિરણ ફૂલચંદ સોની શખ્સ હાલ પીપળેજ ગામે પિલાણા રોડ પર મહાલક્ષ્મી જ્વેલર્સ નામની દુકાન ચલાવે છે, જેથી પોલીસ તુરંત ત્યાં દોડી ગઈ હતી અને કિરણની ધરપકડ કરી પૂછપરછ કરતા પોતે વૃદ્ધ સાથે નાગા બાવા બની છેતરપિંડી કરતી હોવાની કબૂલાત આપી હતી। આથી પોલીસે તેની વધુ પૂછપરછ હાથ ધરી છે। નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।